Hello friends, welcome you all in the new lecture of plant maintenance and safety. In today's lecture, we will discuss about unit number 4, periodic and preventive maintenance. In today's lecture, we will cover the topic periodic inspection, definition of degrading, different method of degrading and cleaning, and overhauling of mechanical component. તો આપણે આજનું જે લેક્ચર છે એની અંદર 4 ટોપિક જે છે કવર કરવાના છે. ફર્સ્ટ છે પિરિયોડિક ઇન્સ્પેક્શન, એના પછી ડિગ્રેસિંગની વ્યાખ્યા અને એના એડવાન્ટેજીસ, એની મેથડ કઈ કઈ છે એ, એના પછી ઓવરહોલિંગ, મિકેનિકલ જે કમ્પોનન્ટ છે એને ડિસએસેમ્બલ કઈ રીતે કરવાના છે એના વિશે પણ આપણે ડિસ્કસ કરવાનું છે. તો ચલો સ્ટાર્ટ કરીએ લેક્ચર. તો ફર્સ્ટ વન છે ડેફિનેશન ઓફ પિરિયોડિક ઇન્સ્પેક્શન. પિરિયોડિક ઇન્સ્પેક્શન કોને કહેવામાં આવે છે? તો lubrication, adjustment, cleaning of filter, chip removal, tightening to loose nut and bolt, oil change in reservoir are the different maintenance work etc are done to maintain the good and efficient condition of the machine at regular interval of time. આપણે મશીનની રેગ્યુલર ઇન્ટરવલ દરમિયાન મીન્સ કે મશીન જે છે એ આપણે ડેલી રૂટીનમાં સારી રીતે વર્ક કરે એ રીતે એને રાખવું છે. તો એના માટે આપણે એનું ડેલી બેઝિસ પર લુબ્રિકેશન કરવું પડશે. એના સ્પેર પાર્ટ જે છે લૂઝ થયા હશે તો એને ટાઈટ કરવા પડશે, બરોબર છે. એનું એડજસ્ટમેન્ટ કરવું પડશે. ફિલ્ટર જે છે એનું ક્લીન કરવા પડશે. ચીપ જે છે રિમૂવ કરવી પડશે. ઓઇલ જે છે એ ચેન્જ કરવું પડશે, બરોબર છે. હું તમને એક એક્ઝામ્પલ આપું કે બાઇક છે તો બાઇક જે છે તમારું 3000 કિલોમીટર ચાલે એટલે એમાં તમારે ઓઇલ ચેન્જ કરાવવું પડે છે. એના જે સ્પેર પાર્ટ છે એના માટે આપણે એની સર્વિસ કરવી, ટૂંકમાં એવું કહીએ તો એ સર્વિસ કરવાની જે પ્રોસેસ છે એને આપણે કહીએ છીએ પિરિયોડિક ઇન્સ્પેક્શન. ઇન્ડસ્ટ્રીની અંદર પણ આ વસ્તુ જે છે બહુ યુઝફુલ છે. ધ વર્ક ઓફ મેન્ટેનન્સ કેરીડ આઉટ ઓર ડન એઝ મેન્શન અબવ રિપીટિવલી એટ રેગ્યુલર ઇન્ટરવલ ઇઝ કોલ્ડ પિરિયોડિક ઇન્સ્પેક્શન. ઉપર દર્શાવ્યું છે એ પ્રમાણે જો આપણે વર્ક કરીએ, બરોબર છે, રેગ્યુલર બેઝિસ ઉપર કરીએ અથવા તો રિપીટિવલી કરીએ અથવા તો વીકેન્ડ ઉપર કરીએ, બરોબર છે, તો એને આપણે કહીએ છીએ પિરિયોડિક ઇન્સ્પેક્શન. ફેક્ટર ટુ બી કન્સિડર ઇન પિરિયોડિક ઇન્સ્પેક્શન. કયા કયા ફેક્ટર જે છે આપણે પિરિયોડિક ઇન્સ્પેક્શનની અંદર કન્સિડર કરવાના છે એ જોઈએ. તો ફર્સ્ટ વન છે એજ ઓફ મશીન ટૂલ. યંત્રનું આયુષ્ય કેટલું છે એના આધારે આપણે પિરિયોડિક ઇન્સ્પેક્શન જે છે એ કરવાનું હોય છે. જો મશીન નવું હોય તો એના માટે પિરિયોડિક ઇન્સ્પેક્શન જે છે એની સાયકલ બહુ લોંગ રાખીશું, મીન્સ કે પર મંથ કરીશું. પણ મશીન જે છે જૂનું છે તો એમાં પિરિયોડિક ઇન્સ્પેક્શનની જે સાયકલ છે એ તમારે શોર્ટ રાખવી પડે, મીન્સ કે વીકલી તમારે મશીન જે છે એને ચેક કરવું પડે. નેચર ઓફ પ્રોડક્શન. જો મિત્રો કન્ટિન્યુઅસ પ્રોડક્શન થતું હોય તો એવા કેસમાં તમારે પિરિયોડિક ઇન્સ્પેક્શન જે છે એની સાયકલ જે છે શોર્ટ રાખવી પડે. પણ જો જોબ પ્રોડક્શન હોય અથવા તો બેચ પ્રોડક્શન હોય કે જેની અંદર મશીન એટલું બધું યુટિલાઇઝ નથી થતું તો એવા કેસમાં તમે જે સાયકલ છે એ શોર્ટ રાખશો, બરોબર છે, લોંગ સાયકલ રાખશો તો ચાલશે. ઓકે. સ્કિલ ઓફ ધ ઓપરેટર. જો ઓપરેટર જે છે એ પ્રોપર સ્કિલવાળો હશે તો ઘણું ખરું મેન્ટેનન્સ તો એ જાતે કરી લેશે, મશીન જે છે એનો પ્રોપરલી યુઝ કરશે. તો એવા કેસમાં તમારે જે મેન્ટેનન્સ છે ઓછું આવશે અને પિરિયોડિક ઇન્સ્પેક્શન પણ તમારે એટલું બધું કરવાની જરૂર રહેશે નહીં. પણ જો ઓપરેટર જે છે એ જે છે એક્સપિરિયન્સવાળો નહીં હોય, સ્કિલવાળો નહીં હોય તો એવા કેસમાં શું થશે, તો એ મશીન જે છે પ્રોપર રીતે જે છે મેનેજ નહીં કરે. તો એવા કેસમાં પિરિયોડિક ઇન્સ્પેક્શન જે છે એ વધારે ફાસ્ટ તમારે સાયકલ પ્રમાણે કરવું પડશે. નંબર ઓફ પ્રોડક્શન સાયકલ, બરાબર છે, પ્રોડક્શન સાયકલ કેટલી છે એના આધારે પણ શિફ્ટ વાઇઝ પ્રોડક્શન જોઈએ તો આપણે 24 કલાક જો કામ ચાલતું હોય તો એ પ્રમાણે પિરિયોડિક ઇન્સ્પેક્શન જે છે એ પણ તમારે એની વધારે ફ્રીક્વન્સી રાખવી પડશે. સિનિયોરિટી ઓફ ઓપરેશન. ઓપરેશનની જે સિનિયોરિટી છે એના આધારે, બરાબર છે, કયું ઓપરેશન જે છે એ વધારે ઇમ્પોર્ટન્ટ છે, કયું મશીન છે વધારે ઇમ્પોર્ટન્ટ છે, તો એના આધારે પણ આપણે પિરિયોડિક ઇન્સ્પેક્શન જે છે એ કરીએ છીએ. નેક્સ્ટ છે ટાઈપ્સ ઓફ મશીન ટૂલ. મશીન ટૂલનો જે ટાઈપ છે એના આધારે પણ પિરિયોડિક ઇન્સ્પેક્શન જે છે એ આપણે નક્કી કરીએ છીએ. રિપેર કોમ્પ્લેક્સિબિલિટી ઓફ મશીન ટૂલ. મશીન ટૂલની રિપેર કોમ્પ્લેક્સિબિલિટી જે છે એટલે એની અંદર જેટલા મશીનની અંદર જેટલા કમ્પોનન્ટ વધારે હશે એટલું એને રિપેર કરવું વધારે કોમ્પ્લેક્સ હશે, બરાબર છે. વધારે આપણે રિપેર જે છે એ કરવામાં બહુ ટાઈમ લાગશે. વધારે કમ્પોનન્ટ હોય તો એને એસેમ્બલ અને ડિસએસેમ્બલ કરવામાં પણ વધારે ટાઈમ લાગે. પ્લસ એ કઈ જગ્યા ઉપર પ્રોપર એસેમ્બલ થશે, દરેક પાર્ટ કઈ જગ્યા ઉપર પ્રોપર એસેમ્બલ થશે એ પણ થોડું આપણે ધ્યાન રાખવું જોઈએ.
રિપેર સ્કીમ એપ્લિકેશન. રિપેર સ્કીમ એટલે સ્મોલ રિપેર છે, મીડિયમ રિપેર છે કે પછી કમ્પ્લીટ ઓવરહોલિંગ છે, એ પણ આપણે ધ્યાનમાં લેવાનું છે. ટોટલ ટાઈમ ડ્યુરેશન ઓફ રિપેર સાયકલ. રિપેર સાયકલ જે છે, રિપેર સાયકલ એટલે આપણે એક મશીનનું ઇન્સ્પેક્શન કરી અને ઓઇલિંગ કર્યું છે તો ફરીથી પાછું એ મશીનનું ઇન્સ્પેક્શન કરીએ ત્યાં સુધીનો જે ટાઈમ છે, બરોબર છે, એને આપણે કહીએ છીએ ટોટલ ટાઈમ ડ્યુરેશન, ઓકે, ઓફ રિપેર સાયકલ. ડિફરન્ટ સ્ટેજ ઇઝ એડોપ્ટેડ રિપેર સાયકલ. સ્ટેજ દરમિયાનની કામગીરી, ઓકે. રિપેર સાયકલ જે છે એની અંદર જે અલગ અલગ જે સ્ટેજ છે એ સ્ટેજીસ આપણે આમાં જોવાના છે. સ્ટેજ પ્રમાણે પણ આપણે ઇન્સ્પેક્શન જે છે કરવામાં આવે છે, બરોબર છે. સ્મોલ રિપેર હોય તો એની અંદર ઇન્સ્પેક્શનની જે સાયકલ છે એ ઓછી હશે, પણ જો કમ્પ્લીટ ઓવરઓલ હશે તો ઇન્સ્પેક્શન જે છે વધારે કરવા પડશે. વર્ક ઇન્વોલ્વ ઇન ઈચ સ્ટેજ. સ્ટેજ દરમિયાન જે છે વર્ક ઇન્વોલ્વ થાય છે એના આધારે પણ આપણે જે પીરિયડિક ઇન્સ્પેક્શન જે છે એની ઉપર અસર કરે છે. ક્રિટિકલિટી ઓફ ઓપરેશન. તો ઓપરેશન જે છે એ કેટલું ક્રિટિકલ છે, બરોબર છે, એના આધારે પણ પીરિયડિક ઇન્સ્પેક્શન જે છે એ નક્કી કરવામાં આવે છે. હવે નેક્સ્ટ જોઈએ આપણે ડેફિનેશન ઓફ ડિગ્રેસિંગ. ડિગ્રેસિંગ કોને કહેવામાં આવે છે? ધ રિમૂવલ ઓફ ડર્ટ, ડસ્ટ, રસ્ટ, ઓઇલ એન્ડ ગ્રીસ ફ્રોમ ધ પાર્ટ સરફેસ to make them ready for inspection and measurement of its dimension is called digressing. 2 માર્ક્સની અંદર આ ડેફિનેશન છે, મોસ્ટ આઈએમપી છે. શું કહેવા માંગે છે ડિગ્રેસિંગ? તો ડર્ટ, ડસ્ટ અને રસ્ટ, બરોબર છે, મશીનના પાર્ટ હોય એની ઉપરથી તમારે ડર્ટ મીન્સ કે જે ધૂળ હોય છે એ રિમૂવ કરો, ડસ્ટ છે એ રિમૂવ કરો, એની ઉપર જે કાટ લાગ્યો છે એ રિમૂવ કરો, ઓઇલ અને ગ્રીસ જે છે એ દૂર કરવાની અને મશીન જે છે એને સાફ કરવાની જે પ્રોસેસ છે, બરોબર છે, એની ઉપરથી ગ્રીસ દૂર કરવાની જે પ્રોસેસિંગ કહી શકીએ તો બી ચાલે. તો એ જે પ્રોસેસ છે, હવે આપણે આ બધું શા માટે દૂર કરવું પડે? તો એનું ઇન્સ્પેક્શન અને મેઝરમેન્ટ માટે, ડાયમેન્શન એના મેઝર કરવા હોય તો એના માટે આપણે દૂર કરવું પડે છે, તો એને આપણે કહીશું ડિગ્રેસિંગ. ડિગ્રેસિંગની અંદર એના અલગ અલગ જે મેથડ છે એ કઈ કઈ મેથડથી આપણે પાર્ટ ઉપરથી આ ડર્ટ, ડસ્ટને દૂર કરી શકીએ છીએ એ જોઈએ. તો એમાં ફર્સ્ટ મેથડ છે એક તો ક્લિનિંગ ધ પાર્ટ યુઝિંગ કેરોસીન, ડીઝલ ઓર પેટ્રોલ. તમે લોકો બાઇકનું સર્વિસ કરવા જતા હશો તો એ જે છે એ પાર્ટ જે છે એની ઉપરથી કાટને રિમૂવ કરવા માટે, બરોબર છે, કેરોસીન, ડીઝલ અથવા તો પેટ્રોલનું જે હશે પાત્ર એની અંદર આ વસ્તુ જે છે તમારે જે ગિયર્સ ને એ બધું હશે, બરોબર છે, એ ડબોળતો હશે, બરોબર છે, જેથી કરીને એની ઉપરથી કાટ જે છે એ રિમૂવ થઈ જશે. નેક્સ્ટ છે થર્મલ ક્લિનિંગ મેથડ. હવે મિત્રો થર્મલ ક્લિનિંગ મેથડ એટલે શું? તો આપણે ઓક્સી એસિટિલિનની જે ટોર્ચ છે એના દ્વારા પાર્ટની જે સરફેસ છે એને ગરમ કરવામાં આવે છે અને ગરમ કરીને એની ઉપરથી ઓઇલ અને ગ્રીસ જે છે એ આપણે શું કરીએ છીએ? બાળીને દૂર કરીએ છીએ. તો એ પ્રોસેસને આપણે કહીએ છીએ થર્મલ ક્લિનિંગ, ઓકે. તો જનરલી આપણે ઓઇલિંગવાળો પાર્ટ હોય અને એની ઉપર આપણે ડર્ટ અને ડસ્ટ જામી ગયું છે તો એને આપણે કપડાથી લૂછવા જશું તો રિમૂવ થશે નહીં. તો એવા કેસમાં આપણે શું કરવામાં આવે છે? તો ઓક્સી એસિટિલિનની ફ્લેમ જે છે એના દ્વારા આપણે એને શું કરીશું? પહેલાં બાળી દઈશું ઓઇલને અને એના પછી તમે કપડાથી સાફ કરશો તો કમ્પ્લીટ સાફ થઈ જશે. થર્ડ વન છે ક્લિનિંગ ઓફ પાર્ટ બાય મિકેનિકલ મેથડ. તો મિકેનિકલ મેથડ દ્વારા કઈ રીતે ક્લિનિંગ કરવામાં આવે છે? તો એક તો વાયર બ્રશ દ્વારા, પછી મિલિંગ કટર દ્વારા, રોટરી અને અન્ય પોર્ટેબલ મશીન દ્વારા આપણે પાર્ટનું સફાઈ કરતા હોય તો એને આપણે મિકેનિકલ ક્લિનિંગ કહેવામાં આવે છે. ધારો કે લેથ મશીન છે તો એમાં ચીપ પ્રોડ્યુસ થઈ છે, હવે એનું આપણે મેન્ટેનન્સ કરવું છે અથવા તો એને આપણે રિમૂવ કર્યું છે તો એ આપણે ચીપ જે છે એ વાયર બ્રશ દ્વારા રિમૂવ કરવામાં આવે છે. ક્લિનિંગ ઓફ પાર્ટ બાય કેમિકલ મેથડ ઓર કેમિકલ ક્લિનિંગ. ઘણી વખતે કેમિકલનો યુઝ કરીને પણ પાર્ટ જે છે એને ક્લીન કરવામાં આવે છે, બરોબર છે. તો અને જે લાસ્ટ વન છે એ છે એબ્રેસિવ ક્લિનિંગ. એબ્રેસિવ ક્લિનિંગ શું કહેવા માંગે છે કે ભાઈ એબ્રેસિવ ક્લિનિંગથી પાર્ટને આપણે સાફ કરવા હોય તો એના ઉપર આપણે શું કરીએ છીએ? એબ્રેસિવ કણો મીન્સ કે જે સેન્ડ બ્લાસ્ટિંગ, બરોબર છે, તમને સેન્ડ બ્લાસ્ટિંગ પ્રોસેસ સર્ચ કરશો તો તમને ખ્યાલ આવી જશે કે એબ્રેસિવ કણ જે છે એનો આપણે શું કરીએ છીએ? કોઈ બી પાર્ટ ઉપર કાટ લાગ્યો છે તો એની ઉપર એબ્રેસિવ કણો હાઈ કોમ્પ્રેસ એરનો યુઝ કરીને આપણે એની ઉપર સ્પ્રે કરીશું, જેથી કરીને એબ્રેસિવ એક્શન દ્વારા પાર્ટ જે છે એ ક્લીન થશે, એટલે આપણે એને કહીએ છીએ એબ્રેસિવ ક્લિનિંગ. હવે આપણે જોઈએ ઓવરહોલિંગ ઓફ મિકેનિકલ કમ્પોનન્ટ. મિકેનિકલ કમ્પોનન્ટ જે છે એનું આપણે ઓવરહોલિંગ મીન્સ કે એને ડિસએસેમ્બલ જે છે એ કરવા માટેનું જે પ્રોસેસ છે, બરાબર છે, એ આપણે જોઈશું. તો સૌથી પહેલાં આપણે કોઈ બી
મિકેનિકલ કમ્પોનન્ટ જે છે એને ડિસએસેમ્બલ કરવો છે અથવા તો એને કમ્પ્લીટ ઓપન કરી દેવો છે, ઓવરહોલ કરવો છે, તો એવા કેસમાં આપણે સૌથી પહેલાં તો શું કરીશું, તો હેડ સ્ટોક હોય, ટેલ સ્ટોક, ક્રોસ સ્લાઇડ અને ટ્રાન્સમિશન મિકેનિઝમ જે છે, બરોબર છે, જેવી સબ એસેમ્બલી કેટલાય પાર્ટને જોડીને આપણે બનતી હોય છે. એટલે આપણે દરેક પાર્ટનો ઘસારો થાય એટલે એનું શું કરવું પડે, આપણે મેન્ટેનન્સ કરવું પડે. અને આ મેન્ટેનન્સ કરવા માટે દરેક પાર્ટને આપણે શું કરવા પડે છે, ડિસએસેમ્બલ કરવા પડે છે, મીન્સ કે છૂટા પાડવા પડે છે અથવા તો ખોલવા પડે છે. તો એ ખોલવા માટે આપણે કયા કયા મુદ્દાઓ ધ્યાનમાં લેવાના છે, તો કોઈ બી પાર્ટને મશીન પાર્ટ જે છે, મશીન ટૂલ છે, એને તમારે ડિસએસેમ્બલ કરવું છે તો સૌથી પહેલાં તો ડિસકનેક્ટ ધ ઇલેક્ટ્રિક કનેક્શન ઓફ ધ મશીન. મશીનની જોડે જે ઇલેક્ટ્રિક કનેક્શન આપણે આપેલું છે, ઘણા એવા મશીન છે કે તે 3 ફેઝ સપ્લાય ઉપર ચાલતા હોય છે. લેથ મશીનની આપણે પર્ટિક્યુલર વાત કરીએ તો જ્યારે બી આપણે લેથ મશીનનું મેન્ટેનન્સ કરવું છે એવા કેસમાં આપણે એને ઇલેક્ટ્રિક જે કનેક્શન છે ત્યાંથી દૂર કરવા જોઈએ. ઇલેક્ટ્રિક કનેક્શન છે દૂર કર્યા પછી ડ્રેઇન ધ ઓઇલ ફ્રોમ ધ રિઝર્વિયર ઓફ ધ એસેમ્બલી યુનિટ ટુ બી રિપેર. એસેમ્બલી યુનિટમાં રિઝર્વિયરમાં જે ઓઇલ છે એને કાઢી નાખવું જોઈએ. જેમ કે બાઇકનું આપણે સર્વિસ કરતા હોય તો જે જૂનું ઓઇલ છે આપણે કાઢી દઈએ છીએ. યુઝ ટૂલ એન્ડ ફિક્સર વિચ ડઝ નોટ ડેમેજ ધ પાર્ટ. આપણે પ્રોપર ટૂલ અને ફિક્સરનો યુઝ કરવો જોઈએ. ફિક્સર એટલે મશીનને આપણે જે પાર્ટને ક્લેમ કરવા માટે યુઝ કરીએ છીએ એને આપણે કહીએ છીએ ફિક્સર, બરોબર છે. આપણે એને ડિસએસેમ્બલ કરવો છે તો એનો આપણે ક્લેમ્પિંગ માટે જે યુઝ કરીએ છીએ, બરોબર છે, એને આપણે કહીએ છીએ ફિક્સર. નેક્સ્ટ વન છે, ડુ નોટ એપ્લાય હેમરિંગ ડાયરેક્ટલી ઓન ધ પાર્ટ બટ મેક યુઝ ઓફ વુડન ઓર સોફ્ટ મેટલ ડ્રિફ્ટ ઇન બિટવીન ધ પાર્ટ એન્ડ ધ હેમર. જ્યારે બી તમે પાર્ટને ડિસએસેમ્બલ કરો છો એટલે ડાયરેક્ટ તમે હથોડીનો યુઝ ના કરો. એની જગ્યા ઉપર લાકડા અથવા તો નરમ ધાતુનો જે ડ્રિફ્ટ છે એ વચ્ચે રાખો અને પછી એની ઉપર હેમરિંગ એક્શન કરો જેથી પાર્ટ ડેમેજ થવાના ચાન્સીસ ના રહે. ટેક કેર ઓફ નોટ ડેમેજિંગ ધ પાર્ટ ડ્યુરિંગ ડિસમેન્ટલિંગ. પાર્ટ ખોલવા માટે જે જરૂરી હોય, બરોબર છે, ખોલતી વખતે પાર્ટને આપણે નુકસાન ના થાય એનું ખાસ આપણે જ્યારે બી એને ડિસમેન્ટલ કરીએ છીએ, મીન્સ કે જ્યારે એને ખોલીએ છીએ એ વખતે પાર્ટને નુકસાન ના થાય એનું આપણે ખાસ ધ્યાન રાખવાનું છે. યુઝ ઓનલી સ્પેશિયલ ફોર્સ ટુ ઓપન ધ પાર્ટ. ઇફ ધ પાર્ટ આર નોટ ઓપનિંગ વિથ ધીસ ફોર્સ ધેન ફાઇન્ડ ધ રીઝન ફોર જામિંગ. બરોબર છે, પાર્ટને આપણે ઓપન કરવા માટે જેટલું ફોર્સ અને જે જગ્યા ઉપર જરૂર છે એ જગ્યા પર જ આપવું જોઈએ, બરોબર છે. જો કોઈ કારણસર એ ઓપન ના થતો હોય તો જામ થવાનું જે કારણ છે, નટ અથવા તો બોલ્ટ ઘણી વખતે કોરોઝનના કારણે જામ થઈ ગયા હોય તો એની ઉપર ડાયરેક્ટલી તમે પાનું લગાવશો અને ફોર્સ આપશો તો એ ઓપન નહીં થાય, બરોબર છે. અને વધારે ફોર્સ તમે આપવા જશો તો એના ઉપરના આંટા જે છે એ ઘસાઈ જશે. તો એવા કેસમાં તમારે શું કરવાનું છે, તો સૌથી પહેલાં તો એના ઉપર કેરોસીન રાખીને એનો થોડોક ટાઈમ રાખી મૂકવું જોઈએ જેથી કરીને એની અંદર રસ્ટ અને એ બધું હશે તો રિમૂવ થઈ જશે, બરોબર છે. તો તમારે જામ થવાના જે કારણો છે એ પહેલાં શોધવા પડે, બરોબર છે. બિનજરૂરી ફોર્સ આપવાનો કોઈ મિનિંગ છે નહીં. ઓલવેઝ ટેક હેલ્પ ઓફ નેસેસરી સપોર્ટ. નેસેસરી જરૂરિયાત પ્રમાણે આધાર કે આપણે ટેકાનો જે છે એ ઉપયોગ કરવો જોઈએ. નટ બોલ્ટ એન્ડ વોશર શુડ બી કેપ્ટ ઇન સ્પેશિયલ ટ્રે. નટ અને બોલ્ટ અથવા તો વોશર જે છે એક સ્પેશિયલ ટ્રેની અંદર રાખવા જોઈએ. ઘણી વખતે જે પ્રમાણે આપણે એસેમ્બલ કર્યા ડિસએસેમ્બલ કરીએ છીએ એ પ્રમાણે નટ બોલ્ટ અને એ બધું જે છે એને અલગ અલગ ટ્રેમાં નંબર વાઇઝ આપણે રાખીએ છીએ જેથી કરીને જ્યારે બી આપણે એને ફરીથી એસેમ્બલ કરતા હોઈએ, બરોબર છે, એ વખતે આપણે એ પ્રમાણે સિક્વન્સ વાઇઝ એને લગાવી શકીએ અને નટ બોલ્ટ અને વોશર જે છે એ ખોવાઈ ના જાય. ઓકે. ડુ નોટ હીપ અપ ધ ડિસમેન્ટલ પાર્ટ. પાર્ટને ખોલીને એનો ઢગલો ના કરો, બરોબર છે. ડિસએસેમ્બલ કરેલા પાર્ટ છે તો એને અલગ અલગ લોકેશન ઉપર રાખો, બરોબર છે. એક જ જગ્યા ઉપર એનો ઢગલો કરવો નહીં. Decide various group of different part and place them group wise in separate straightening it by utilizing and boxes. બરોબર છે. ખોલેલા પાર્ટને આપણે શું કરવાનું છે, ગ્રુપ બનાવવાનું છે અને દરેક ગ્રુપના પાર્ટને અલગ અલગ પાત્રની અંદર રાખવાના છે. હેવી પાર્ટ ઓફ ધ એસેમ્બલી શુડ બી પ્લેસ એન્ડ પ્રોપર સ્ટેન્ડ. કોઈ હેવી પાર્ટ છે, બરોબર છે, તો એને આપણે પ્રોપર એસેમ્બલીનો કોઈ હેવી પાર્ટ છે તો એને પ્રોપર જે સ્ટેન્ડ છે એની ઉપર તમારે ગોઠવવાનો છે. વેરી હેવી પાર્ટ શુડ બી પ્લેસ નિયર ધ પ્લેસ ફોર એસેમ્બલી. બહુ હેવી પાર્ટ છે તો એને આપણે ડિસએસેમ્બલ કરીને બહુ દૂર લઈ જવાની જરૂર નથી, કેમ કે પાછો ફરીથી આપણે એને એસેમ્બલી કરતી વખતે લાવવો પડશે નજીક. તો એને આપણે એસેમ્બલી જે ડિસએસેમ્બલ કરીએ છીએ ત્યાંથી નજીકના પ્લેસ ઉપર રાખવો જોઈએ. કીપ ધ નટ એન્ડ બોલ્ટ ઇન ધેર ઓરિજિનલ પેર બાય એપ્લાઇંગ ધ નટ ઓન ઇટ્સ કરસ્પોન્ડિંગ બોલ્ટ ડેવલપિંગ ધેર કોન્ટેક્ટ ફોર 2 to 3 થ્રેડ.
બોલ્ટ નટ અને વોશર જે છે એની મૂળ જગ્યાએ 2 આંટા ચડાવીને જ આપણે રાખવા જોઈએ, જેથી કરીને આપણે ફરીથી એસેમ્બલી કરતા હોય એ વખતે આપણને તકલીફ પડે નહીં. તો આ જે વસ્તુ છે એ તમારે ધ્યાનમાં લેવાની છે. હવે આપણે ઓવરહોલિંગ ઓફ ઇલેક્ટ્રિક મોટર, આપણે ઇલેક્ટ્રિક મોટર જે છે એનું ઓવરહોલિંગ કરતા હોય તો એના માટે આપણે કઈ કઈ વસ્તુ ધ્યાનમાં લેવાની છે એ જોઈએ. તો સૌથી પહેલાં તો ઇલેક્ટ્રિક મોટરમાં કયા કયા પ્રોબ્લેમ આવે છે. તો ફર્સ્ટ ડસ્ટ કલેક્શન ઓન ઇલેક્ટ્રિક મોટર, ઇલેક્ટ્રિક મોટર પર ધૂળ જે છે એ જામી ગઈ હશે. એક્યુમ્યુલેશન ઓફ મોઇશ્ચર ઇન મોટર બોડી, બરાબર છે, મોટર જે છે એની ઉપર ભેજ જમા થઈ ગયો હોય. મિસઅલાઇનમેન્ટ ઓફ ઇલેક્ટ્રિક મોટર, મોટરનું જે છે મિસઅલાઇનમેન્ટ થઈ ગયું હોય. વાઇબ્રેશન આવતા હોય મોટરમાંથી. લૂઝ ફિટિંગ ઓફ પુલી, પુલી જે છે એનું ફિટિંગ લૂઝ થઈ ગયું હોય, ઢીલી થઈ ગઈ હોય પુલી. ફ્રિક્શન ઓફ મોટર, અને મોટરનું જે છે એનું ઘર્ષણ થતું હોય, બરાબર છે. વિયર ઓન ઓવરલોડ પાર્ટ્સ, પાર્ટમાં ઓવરલોડ ભાગો ઉપર શું થતો હોય, ઘસારો થતો હોય. તો આ બધા જે કોમન રીઝન છે જે ઇલેક્ટ્રિક મોટરની અંદર આવે છે, કોમન ટ્રબલ છે. હવે આપણે એને સોલ્વ કરવું હોય તો એના માટે શું કરવું જોઈએ. તો ક્લિનિંગ ઓફ ધ ઇલેક્ટ્રિક મોટર ઇઝ રિક્વાયર્ડ ડેલી. ઇફ ક્લિનિંગ ઇઝ નોટ ડન, ડસ્ટ એક્યુમુલેટ ઓન ધ વાઇન્ડિંગ ઓફ ધ મોટર. ઇટ રિઝલ્ટ ઇન્ટુ કોરોઝન ઓન વાઇન્ડિંગ વાયર્સ, શોર્ટ સર્કિટ ટેક પ્લેસ, બરાબર છે. જ્યારે બી આપણે ઇલેક્ટ્રિક મોટર વાપરીએ છીએ તો એનું નિયમિત રૂપે આપણે શું કરવું જોઈએ, સફાઈ કરવું જોઈએ, જેથી એની ઉપર ધૂળ છે જામે નહીં. ધૂળ જો વાઇન્ડિંગમાં ભરાઈ જશે તો એના લીધે ઇરોઝન થવાથી વાયર જે છે એને નુકસાન થઈ શકે છે, શોર્ટ સર્કિટ જે છે થઈ શકે છે. Entry of moisture in motor is avoided. Moisture damage winding insulation. Moisture should be removed from the fan during overhauling. This is less damage in air cooled motor. તો આપણે મોટરમાં ભેજ ન જાય એ બહુ જરૂરી વસ્તુ છે. ભેજથી વાઇન્ડિંગનું જે ઇન્સ્યુલેશન છે એને નુકસાન થાય છે. એર કુલ્ડ ફેનવાળી જો મોટર હશે, બરાબર છે, તો એર કુલ્ડ ફેનવાળી જો મોટર હશે તો એનું નુકસાન જે છે એ કેવું થાય છે, ઓછું થાય છે. અને ભેજની સફાઈ અને ઓવરહોલિંગ દરમિયાન કરવી જરૂરી છે. ઓકે. When motor is connected wrongly with load, alignment is not proper, then extra load come in motor and winding puts in short circuit. Hence motor should be fitted with proper alignment. મોટરનું જે ફિટિંગ છે બરાબર ના હોય તો મોટર ઉપર બિનજરૂરી શું થાય છે, લોડ આવે છે, જેથી મોટર બળી જવાની શક્યતા રહે છે. એટલે એનું પ્રોપર અલાઇનમેન્ટ કરી અને ફિટિંગ કરવું જરૂરી છે. When fasteners such as bolt nut are loose, then vibration come to motor. Machine run by motor also gives vibration to electric motor. Such a fault should be removed during overhauling. તો મોટર ફિટિંગમાં બોલ્ટ જો ઢીલા હોય તો વાઇબ્રેશન આવે છે, અને મોટર દ્વારા ચલાવતા મશીનમાં વાઇબ્રેશન પણ ઇલેક્ટ્રિક મોટરમાં ટ્રાન્સફર થાય છે. એટલે જો એનું આપણે આ જે ખામી છે એ મેન્ટેનન્સ દરમિયાન આપણે ચેક કરીને દૂર કરવી જોઈએ. અલાઇનમેન્ટ એન્ડ ફિટિંગ ઓફ પુલી શુડ બી પ્રોવાઇડેડ પ્રોપરલી. મોટર ઉપર ફિટ કરેલી પુલી જો ઢીલી હોય તો એને પ્રોપરલી ફિટ કરવી જોઈએ. ઇફ ઇટ ઇઝ લૂઝ ઇટ શુડ બી ટાઈટ પ્રોપરલી, બરાબર, લૂઝ હોય તો એને ટાઈટ કરવી જોઈએ. Revolving component of motor like bearing, shaft, etc. are under friction. During overhauling, check rubbing surface and lubricate it properly. બરાબર છે. તો મોટરના જે ફરતા ભાગો છે, બેરિંગ છે, શાફ્ટ છે વગેરેનું ઘર્ષણ થાય છે, અને રિપેરિંગ દરમિયાન સપાટીઓ ચેક કરી યોગ્ય રીતે lubrication કરી અને ફિટિંગ કરવું જોઈએ. When there is an excess load on motor, it heats up. Winding insulation burnt out due to overheat. Winding gets short circuit. Motor should be rewind properly. Belt tightness should be proper and remove excess tightness. બરોબર છે. તો જ્યારે બી મોટર ઉપર વધારે લોડ લાગે છે તો એવા કેસમાં એનું શું થશે, હીટિંગ થાય છે, બરોબર છે. વાઇન્ડિંગનું જે ઇન્સ્યુલેશન છે એ પણ ઘણી વખતે બળી જાય છે. એટલે આપણે યોગ્ય રીતે મોટરને રિવાઇન્ડ કરવી જોઈએ. બેલ્ટને પણ આપણે યોગ્ય રીતે ટાઈટ કરવો જોઈએ. વધારે અતિશય ટાઈટ કરવાથી પણ પ્રોબ્લેમ થઈ શકે છે. ચેક સ્લોટ ઓફ motor station, rotor, bearing, pulley, etc. Adjust wear by resurfacing the surface. મોટરના સ્ટેટર, રોટરના ખાંચા, શાફ્ટ, બેરિંગ અને પુલી વગેરેને ચેક કરી રીસર્ફેસિંગ કરી અને એનો ઘસારો જે છે આપણે દૂર કરી શકીએ છીએ. થેન્ક યુ ફ્રેન્ડ્સ. વધુ હવે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જોઈશું.